હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા અને આજના સેશનમાં પણ આપણે એને કન્ટિન્યુ જ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું સેશન. જોઈએ ક્વેશ્ચન. તો મિત્રો આપણને ક્વેશ્ચન આપી દીધો છે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બે બ્લોક છે, 37 ડિગ્રીના ખૂણે ધાર પર રાખેલા છે અને એના ઉપર 100 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે કે બે બ્લોક વચ્ચે લાગતું લંબ બળ શોધો અને બ્લોકનો પ્રવેગ પણ શોધો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશું. બરાબર છે, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. સૌથી પહેલા આપણે સિમ્પલ રીતે શું કરી નાખીએ તો કે આખાને એક તંત્ર લઈ લઈએ, આખાને, અને 5 કિલોગ્રામના એક બ્લોક તરીકે વિચારીને સૌથી પહેલા સિમ્પલ મેથડથી પ્રવેગ શોધી નાખીએ. તો 5 કિલોગ્રામનો બ્લોક તરીકે જો આપણે એને વિચારી લઈએ તો અહીંયા એક બિંદુવત પદાર્થ તરીકે એને વિચારી શકાય, જેના પર નીચે તરફ લાગતું હોય 50 ન્યૂટન બળ. આ 50 ન્યૂટનના બે ઘટકો પડશે, એક સપાટીને સમાંતર અને બીજો સપાટીને લંબ રૂપે. બરાબર છે. તો 50 cos 37 જેનું મૂલ્ય 40 હશે, કારણ કે અહીંયા 37 ડિગ્રીનો એંગલ બને, અને આમ વેલ્યુ થઈ જાય 50 sin 37 જેનું મૂલ્ય 30 થઈ જશે. હવે બીજું કોઈ બળ લાગે છે તો કે હા, જે લગાડવામાં જ આવેલું છે 100 ન્યૂટન ઉપર તરફ. બરાબર છે. શું હજી કોઈ બળ લાગે છે તો કે હા લાગે છે. કયું? તો કે સપાટી વડે ઉપર તરફ જે બળ લાગતું હોય એ, જેને આપણે નોર્મલ ફોર્સ કહીશું. બરાબર છે. તો આ થઈ ગયું નોર્મલ, અને તમે જોઈ શકો છો કે ઉપર તરફ 100 લાગે છે અને નીચે તરફ 30 લાગે છે, એટલે કે અહીંયા ઉપર તરફ લાગતું બળ વધારે કહી શકાય, જેના કારણે પ્રવેગ એ નું મૂલ્ય એ ઉપર તરફ આવશે. અને આના પરથી આપણે ગણી શકીએ પ્રવેગ. તો પ્રવેગ માટે લખી શકાય 100 - 30 બરાબર 5 કિલોનો બ્લોક છે જેનો પ્રવેગ છે એ જેટલો. તો અહીંયાથી કહી શકાય કે 5a બરાબર 70, એટલે કે a બરાબર 14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયાથી પ્રવેગ આપણને મળી ગયો. તો પ્રવેગનું મૂલ્ય મળી ગયા પછી હવે આપણે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બ્લોક માટે અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો 2 kgના બ્લોક માટે FBD બનાવીએ. તો એના માટે કહી શકાય કે આ એક ડોટ વિચારી લીધું કે જેને આપણે 2 કિલોગ્રામ ગણીએ છીએ. તો નીચે તરફ અહીંયા લાગશે 20. આ 20 ના બે ઘટકો બને, એક હોય ધારને સમાંતર અને બીજું હોય ધારને લંબ રૂપે. તો આ ઘટક થઈ જશે 20 cos 37 એટલે કે 16, અને આ ઘટક થઈ જશે 20 sin 37 એટલે કે 12. બરાબર છે. સાથે જ લાગે છે અહીંયા એક લંબ પ્રત્યાઘાતી બળ, ધારો કે એનું મૂલ્ય છે n' જેટલું, અને 2 કિલોગ્રામનો બ્લોક લીધો છે. તો 2 કિલોગ્રામના બ્લોક પર પાછળ તરફ લાગતું હશે 100 ન્યૂટન. પણ તમે અહીંયા વિચારો કે 2 કેજી અને 3 કેજીના બ્લોક જો એકબીજાને અડતા હોય, જો બંને બ્લોક એકબીજાને અડતા હોય, તો 2 કેજીનો બ્લોક એ 3 કેજીના બ્લોક પર ઉપર તરફ બળ લગાડશે n જેટલું અથવા તો n1 જેટલું, અને 3 કેજીનો બ્લોક એ 2 કેજીના બ્લોક પર નીચે તરફ n1 જેટલું બળ લગાડતું હોય એવું આપણે કહી શકીએ. તો અત્યારે આપણે 2 કિલોગ્રામના બ્લોક માટે દોરેલું છે. તો 2 કિલોગ્રામના બ્લોક પર n1 જેટલું બળ, એટલે કે બે બ્લોક વચ્ચેનું લંબ બળ એ નીચે તરફ ધારને સમાંતર નીચે તરફ લાગે છે. તો એને પણ આપણે દર્શાવી દઈએ.
તો નોર્મલ ફોર્સ બે બ્લોક વચ્ચેનો જેને આપણે દર્શાવીએ નીચે તરફ, જેનું મૂલ્ય છે N1. હવે આપણને એટલું તો ખબર જ છે કે પ્રવેગ ઉપર તરફ છે, તો સીધી વાત છે કે હજી પણ પ્રવેગ ક્યાં હશે? ઉપર તરફ જ હશે. આપણે એક જ બ્લોક લઈએ તો પણ, તો આના પરથી આપણે સમીકરણ જો લખીએ તો એવું કહી શકાય કે 100 -12 -N1 બરાબર 2 kg નો બ્લોક, એ જેટલો પ્રવેગ, અને એનું મૂલ્ય આપણે ઓલરેડી શોધી લીધું છે 14. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે 100 માંથી 12 જાય એટલે 88 -N1 બરાબર 14 દુ 28. અહીંયાથી તમે જો N1 ને કરતા બનાવો તો N1 બરાબર થઈ જશે 88 -28. તો N1 ની કિંમત થઈ જશે 60 ન્યૂટન, 60 ન્યૂટન. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. આ જ N1 ની કિંમત તમે 3 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીને પણ શોધી શકો છો. હું તમને અહીંયા 3 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને પણ N1 ની કિંમત શોધીને બતાવું છું. ખરેખર દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે, પણ કોઈક વિદ્યાર્થી એમ વિચારતું હોય કે સર મારે 3 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો છે અને એના પરથી ગણવું છે, તો એના પરથી પણ કેવી રીતે ગણી શકાય એ હું તમને અહીંયા બતાવું છું. 3 kg FBD. તો 3 kg FBD માટે વાત કરીએ તો ફરીથી એક ડોટ આપણે વિચારી લઈશું કે જે બિંદુવત પદાર્થ તરીકે કામ કરશે. અહીંયા આપણે 3 kg માટે નીચે તરફ 30 જેટલું બળ લગાડીશું, અને એનો સપાટીને સમાંતર ઘટક અને સપાટીને લંબ રૂપે જે ઘટક આવે એ બંને ઘટક આપણે અહીંયા લખી દઈએ. તો 30 cos 37 એટલે કે આ થઈ જશે 24, અને અહીંયા આવી જશે 30 sin 37 જે થઈ જશે 18. બરાબર છે. તો આ રીતે ઘટકો પડી જાય. ફરીથી અહીંયા 3 kg ને પણ સપાટી વડે ઉપર તરફ કંઈક N" જેટલું બળ લાગતું હશે. હવે બીજી વાત કરીએ તો આ 3 kg પર 2 kg ના બ્લોક વડે N1 જેટલું બળ લાગે છે ફક્ત ઉપર તરફ, બીજું કોઈ બળ લાગતું નથી. તો અહીંયા આપણે 3 kg ના બ્લોક પર સપાટીને સમાંતર એવું ઉપર તરફ N1 બળ લગાડીએ છીએ, અને આપણે એટલું તો જાણીએ છીએ કે બ્લોક એનો પ્રવેગ ઉપર તરફની દિશામાં છે. તો આના પરથી આપણે સમીકરણ લખીએ તો એમ કહી શકાય કે N1 ઉપર તરફ એમાંથી બાદ થશે 18 બરાબર 3 kg નો બ્લોક છે અને એનો પ્રવેગ છે 14 જેટલો. તો N1 - 18 બરાબર 14 તરી 42 થઈ જાય, અને અહીંયાથી આપણે N1 જો શોધી નાખીએ તો 42 + 18, સો N1 ની કિંમત થઈ જશે 60 ન્યૂટન. તો તમે અહીંયાથી ગણશો તો પણ N1 ની કિંમત 60 આવશે, અને ઉપરથી 2 kg ના ફ્રી બોડી ડાયાગ્રામ પરથી ગણશો તો પણ તમારો જવાબ 60 ન્યૂટન જ આવશે. તો ખાસ ધ્યાન રાખવું, ફ્રી બોડી ડાયાગ્રામ દોરવામાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. અત્યાર સુધી આપણે બીજા નિયમ પર આધારિત ક્વેશ્ચન ઘણા બધા સોલ્વ કર્યા. આ દરેક ક્વેશ્ચન એ લંબ બળ પર આધારિત હતા. હવે આપણે આવા જ ક્વેશ્ચન તણાવ બળ માટે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બંને પ્રકારના ક્વેશ્ચન લગભગ સરખા જ છે, એટલે તણાવની અંદર આપણે એટલા ક્વેશ્ચન નહીં લઈએ, પણ તમે લગભગ સમજી જશો કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો હોય. તો ચાલો મિત્રો, તણાવ માટે હવે આપણે જોઈએ કે તણાવ બળના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, તણાવ બળ પર આધારિત ક્વેશ્ચન આપણને અહીંયા આપવામાં આવેલો છે. તો આ ક્વેશ્ચનની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે સવાલ આપેલો છે એની અંદર દોરી એ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બ્લોકની વચ્ચે છે. આ તો 100 ન્યૂટન બળથી 3 કિલોગ્રામને ખેંચવામાં આવે છે એવું દર્શાવે છે. તો 2 કિલોગ્રામના બ્લોક પાસે જો આપણે તણાવ બળની દિશા વિચારીએ તો આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે પદાર્થથી દૂર તરફ જતી દિશામાં તણાવ બળ ઉદ્ભવતું હોય તો અહીંયા આપણે T વડે દર્શાવીશું. 3 kg માટે વિચારીએ તો એના માટે પણ પદાર્થથી દૂર જતી તરફની
દિશામાં તણાવ બળ લાગતું હોય અને દોરી માટે વિચારીએ તો તમે જોઈ શકો છો કે સામ સામેથી બંને તણાવ બળ એકબીજાને કેન્સલ કરતા હોય એવું દેખાય છે. તો આ પ્રકારની કંઈક પરિસ્થિતિ બની ગઈ. હવે આપણે જો વિચારીએ તો એમ કહી શકાય કે બોલો દોરીથી બાંધેલા છે એટલે સીધી વાત તો એ જ છે કે 3 kg જેટલી ઝડપથી આગળ જશે, જેટલા પ્રવેગથી આગળ જશે એટલી જ ઝડપથી એટલા જ પ્રવેગથી 2 કિલોગ્રામનો બ્લોક પણ આગળ જશે. આનો અર્થ એવો થઈ ગયો કે બંને બ્લોક માટે પ્રવેગનું મૂલ્ય કેવું થઈ જશે મિત્રો? સમાન થઈ જશે. જો બંનેનો પ્રવેગ સમાન થઈ જાય તો આપણને આટલું ખબર પડી ગયા પછી હવે આપણે એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો જો પ્રયત્ન કરીએ તો 2 કિલોગ્રામનો એફબીડી બનાવીએ. સૌથી પહેલા તો 2 kg એફબીડી એની વાત કરીએ તો 2 કિલોગ્રામને એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈએ, જેના પર નીચે તરફ લાગતું હશે મિત્રો 20 ન્યૂટનનું બળ, સપાટી વડે ઉપર તરફ કંઈક લાગતું હશે, સપાટી વડે ઉપર તરફ કંઈક લાગતું હશે, ધારો કે N1 બરાબર છે. 2 kg ના બ્લોક પર આગળની દિશામાં લાગે છે એટલે કે જમણી તરફની દિશામાં લાગે છે તણાવ બળ, ડાબી તરફ પાછળ તરફ કોઈ બળ લાગતું નથી. અને આ સિવાય આપણે જાણીએ જ છીએ કે એનો પ્રવેગ એ કઈ દિશામાં છે તો કે જમણી તરફ છે, એ જેટલો પ્રવેગ. બોલો આટલું આપણે જાણતા હોઈએ તો આના પરથી આપણે સમીકરણ લખી શકીએ. શું સમીકરણ લખી શકાય તો કે ફક્ત ને ફક્ત t બરાબર 2a. આને કહી દેવાનું સમીકરણ નંબર 1. બોલો આટલું સમજાઈ ગયું. હવે આવો જ ફ્રી બોડી ડાયાગ્રામ આપણે 3 kg માટે દોરીએ તો 3 kg માટે FBD ફ્રી બોડી ડાયાગ્રામ. તો 3 kg માટે વિચારીએ તો પહેલા તો એના માટે એક બિંદુવત લઈ લઈએ કે જે 3 kg દર્શાવે છે. એનું પોતાનું વજન બળ હશે નીચે તરફ જે 30 હોય, ઉપર તરફ લાગતું હોય મિત્રો શું લાગે ઉપર તરફ? લંબ પ્રતિક્રિયા બળ ધારો કે N2. હવે બીજું શું લાગે છે 3 kg પર? તો જમણી તરફ લાગે છે 100 ન્યૂટન અને ડાબી તરફ લાગે છે તણાવ. તો અહીંયા ફરીથી આપણે દર્શાવીએ, જમણી તરફ લાગે છે 100 ન્યૂટન અને ડાબી તરફ લાગે છે તણાવ. બરાબર છે T. અને આ સાથે આપણે જાણીએ છીએ કે આનો પ્રવેગ એ જમણી તરફ છે એ જેટલો. તો આના પરથી ફરીથી સમીકરણ લખી શકાય કે 100 - t બરાબર 3 kg નો બ્લોક એ જેટલા પ્રવેગથી ગતિ કરે. સમીકરણ નંબર 2. હવે આપણે બંને સમીકરણોને ઉકેલીએ તો 1 અને 2 ને ઉકેલતા તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો ઉકેલવાની વાત હોય તો લખી શકાય કે t બરાબર 2a અને સમીકરણ 2 નું કિંમત થઈ જશે 100 - t બરાબર 3a. આ બે સમીકરણને આપણે સોલ્વ કરીએ તો એના પરથી તમે જોઈ શકો કે t અને t કેન્સલ થાય એટલે ડાબી બાજુએ આવશે 100 અને જમણી બાજુએ આવશે 5a. આને સોલ્વ કરીએ તો a બરાબર લખી શકાય 100/5 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય મળી ગયું છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનું મૂલ્ય મળી ગયા પછી હવે આપણે તણાવ બળ શોધવું છે. તો તણાવ માટે સીધી વાત છે સમીકરણ 1 નો ઉપયોગ કરી શકાય, એકદમ સિમ્પલી મળી જાય. તો t બરાબર 2 કૌંસમાં પ્રવેગનું મૂલ્ય 20 મૂકી દઈએ તો 40 ન્યૂટનનું તણાવ બળ ઉત્પન્ન થાય એમ કહી શકાય. અને અહીંયા પણ આપણે પેલો સ્પેશિયલ કેસ વાપરી શકીએ કે જેનાથી નાની મેથડથી આન્સર આવી જાય. આપણે પહેલા જ કહી દીધું કે બંનેનો પ્રવેગ સમાન જ હોય તો પછી આપણે આ બંને બ્લોકને એક તંત્ર તરીકે સ્વીકારીને આખો 5 કિલોગ્રામનો બ્લોક લઈ લઈએ તો 5 કિલોગ્રામના બ્લોક માટે આપણે એમ કહી શકીએ કે આ 5 કિલોગ્રામનો ધારો કે બ્લોક છે, જેના ઉપર 100 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. આ છે 5 kg નો બ્લોક. એના ઉપર આપણે લગાડીશું જમણી તરફ 100 ન્યૂટન. આમ કરવાથી શું થઈ જશે તો 100 બરાબર લખાશે 5a અને અહીંયાથી તમને ડાયરેક્ટ જ પ્રવેગની વેલ્યુ મળી જશે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
તો આ પણ થઈ ગયું સિમ્પલ. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે તણાવ બળ પણ કેવું છે? આંતરિક બળ છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે તણાવ બળ પણ આંતરિક બળ છે, જ્યારે બ્લોકનું તંત્ર લઈ લેવામાં આવે ત્યારે તણાવ બળ અંદરો અંદર શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને ફક્ત બાહ્ય બળ જે લગાડવામાં આવેલું હોય એના પરથી જ દાખલો ગણી શકાય. બોલો, દરેકને સમજાય છે? તો ચાલો મિત્રો, હવે આવો જ એક બીજો ક્વેશ્ચન જોઈએ. લગભગ દરેકને સમજાયું હશે. તો ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, અહીંયા આપણને ફરીથી એક ક્વેશ્ચન આપી દેવામાં આવેલો છે. 3 બ્લોક છે, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 180 ન્યૂટનના બળથી એને ખેંચવામાં આવે છે. ક્વેશ્ચનમાં કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ તંત્રનો પ્રવેગ શોધવાનો છે, T1 અને T2 ની કિંમત પણ શોધવાની છે. તો જોઈએ આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરી શકાય. તો સૌથી પહેલા તો આપણે બેઝિક મેથડ જ યુઝ કરીશું. શું કરીએ તો કે 3 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ, 3 બ્લોકનું આખું એક તંત્ર વિચારી લઈએ. તો 3 + 2 5 + 1 6 કિલોગ્રામના બ્લોકને જો 180 ન્યૂટનના બળથી ખેંચવામાં આવે તો આપણે અહીંયા ડાયરેક્ટ જ લખી શકીએ કે 180 = 6 કિલોગ્રામનો બ્લોક, જેને એ જેટલો પ્રવેગ મળશે તો એ બરાબર 180 / 6 ભાગાકાર કરશો એટલે તમને 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ મળી જશે. બોલો, એકદમ સિમ્પલ વાત છે. ક્લિયર છે બધાને? ઓકે. હવે તો કે હવે શું કરીશું? તો કે હવે કોઈ પણ બે બ્લોકના તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દેશો એટલે તમને T1 અને T2 ની કિંમત મળી જાય. બરાબર છે? કોઈ પણ બે બ્લોકના બનાવી શકાય. હું 3 ના બનાવીશ અને તમને બતાવીશ. બરાબર છે? તો ધારો કે હું શરૂઆત કરું છું 1 kg ના બ્લોકથી. તો 1 kg ના બ્લોક માટે જો હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલા હું 1 kg એના માટે FBD એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરું. તો 1 કિલોગ્રામનો એક બ્લોક અહીંયા મૂકેલો છે, જેના ઉપર નીચે તરફ સૌથી પહેલા તો લાગશે એનું વજન બળ, એટલે કે 1 કિલોગ્રામનો છે તો નીચે તરફ 10. એને સપાટી વડે અટકાવવાનો પ્રયત્ન થશે, જેના કારણે એના પર લાગશે ઉપર તરફ એના પર લાગશે n જેટલું બળ. હવે બીજી વાત કરીએ તો બોલો, આના પર 1 kg ના બ્લોક પર પાછળ તરફ એટલે કે ડાબી તરફ કોઈ બળ લાગતું નથી, પરંતુ જમણી તરફ લાગે છે T1, તણાવ 1. તો જમણી તરફ આપણે બતાવીએ T1. બીજું કોઈ બળ લાગતું નથી. આ સિવાય આપણને ખબર છે કે અહીંયા પ્રવેગ હંમેશા કઈ દિશામાં છે? જમણી તરફ છે. તો આટલા ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણને અહીંયા એક ઇક્વેશન મળી જાય. T1 બરાબર 1 kg નો બ્લોક એ જેટલા પ્રવેગથી જેનું મૂલ્ય છે 30. તો T1 બરાબર 30 ન્યૂટન. બોલો મિત્રો, ડાયરેક્ટ જ એક જ સ્ટેપમાં આન્સર આવી ગયો. હવે એવી જ રીતે હું ધારો કે 2 કિલોગ્રામના બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું છું. 2 kg FBD 2 કિલોગ્રામના બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. તો એના માટે ફરીથી મારે એક બિંદુવત પદાર્થ વિચારી લેવો પડે, જેના પર નીચે તરફ 2 કિલોગ્રામનું વજન 20 લાગે. એને સપાટી પર અટકાવવા માટે ઉપર તરફ કંઈક n ડેશ જેટલું બળ લાગતું હશે. હવે આગળ વાત કરીએ, ઉપર જોઈએ તો બોલો 2 કિલોગ્રામના બ્લોક પર જમણી તરફ લાગે છે T2 તણાવ અને ડાબી તરફ લાગે છે T1 તણાવ. તો એને આપણે અહીંયા આકૃતિમાં દર્શાવી દઈએ. બોલો, જમણી તરફ લાગે છે T2 તણાવ અને ડાબી તરફ લાગે છે T1 તણાવ. બરાબર છે? અને આ સાથે આપણે જાણીએ છીએ કે એનો પ્રવેગ
એ પ્રવેગ હંમેશા જમણી તરફ હશે એ જેટલો, અને આ એનું મૂલ્ય આપણે ઓલરેડી શોધી લીધું છે, કેટલું છે 30 જેટલું. તો આકૃતિ પરથી ફ્રી બોડી ડાયાગ્રામ પરથી જો અહીંયા ઇક્વેશન લખવાનો પ્રયત્ન કરીએ તો એમ લખી શકાય કે T2 વધારે હશે એમાંથી T1 બાદ કરીએ તો 2 kg નો બ્લોક એ 30 જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય, T1 ની કિંમત પણ આપણે શોધી લીધી છે ઉપર જ, તો 30 અહીંયા મૂકી દઈએ તો 30 દુ 60 થઈ ગયા, અને અહીંયાથી આપણે એમ કહી શકીએ કે T2 બરાબર 60 પ્લસ 30 એટલે કે કુલ આવશે 90 ન્યૂટન, 90 ન્યૂટન ફોર્સ આપણે વિચારી શકીએ. અને ધારો કે મારે T2 અહીંયાથી નથી શોધવું અને હું 3 kg નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો 3 kg માટે ફ્રી બોડી ડાયાગ્રામ તો જોઈએ 3 kg નો FBD. મિત્રો કોઈ પણ બે FBD પરથી ખરેખર ક્વેશ્ચન પૂરો થઈ ગયો છે, પણ છતાં હું એક્સ્ટ્રા વિચારું છું કારણ કે તમને બધું જ સોલ્વ કરતા કોઈ પણ નો FBD બનાવતા આવડતો હોવો જોઈએ. તો 3 kg ના બ્લોક માટે નીચે તરફ 30 લાગશે, એને નીચે તરફ આવતો અટકાવવા માટે ઉપર તરફ લાગતું હોય n ડબલ ડેશ. દર વખતે અલગ અલગ એટલા માટે દર્શાવું છું કારણ કે મૂલ્યો અલગ અલગ છે. હવે 3 kg માટે વિચારીએ કયા કયા બળ લાગે છે, તો આકૃતિમાં જોઈએ તો 3 kg પર જમણી તરફ 180 ન્યૂટન લાગે છે અને ડાબી તરફ T2 લાગે છે. તમે જોઈ શકો છો તો જમણી તરફ 180 અને ડાબી તરફ 180 અને ડાબી તરફ લાગે છે T2. બરાબર છે. તો આટલું દર્શાવી દીધા પછી આપણે જાણીએ છીએ કે આનો પ્રવેગ એ હંમેશા જમણી તરફ હશે એ જેટલો. તો આટલું આકૃતિ પરથી આ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે એમ કહી શકીએ કે 180 એમાંથી T2 કિંમત બાદ કરીએ તો 3 kg નો બ્લોક એ જેટલો પ્રવેગ એટલે કે 30 જેટલા પ્રવેગથી ગતિ કરે, અને આને આપણે સાદુરૂપ આપીએ તો 180 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 30 તરી 90 થઈ જાય, અને અહીંયાથી તમે T2 ને કરતા બનાવો તો T2 બરાબર 180 માઇનસ 90 એટલે કે T2 બરાબર 90 ન્યૂટન થઈ જાય. તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર પણ આપણને T2 ની કિંમત 90 જ મળે છે, એ સરખી જ મળવી જોઈએ, સીધી વાત છે. તો આ સાથે લગભગ દરેકને સમજાઈ ગયું હશે. આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. આપણે 3 બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દીધા. પરંતુ મિત્રો અત્યાર સુધી આપણે જે કઈ વાત કરી એ બધી જ વાત દર વિહીન દોરી માટે હતી. દોરીનું અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું દળ નથી, દોરીનું કોઈ પણ દળ નથી. પરંતુ જો આ દોરી કે જે બે બ્લોકને જોડે છે એ દોરી જો દળ ધરાવતી હોય તો શું કરવું એના માટેની ચર્ચા હવે આપણે કરીએ છીએ. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જો દોરી દળ ધરાવતી હોય તો કેવી રીતે સોલ્વ કરી શકાય એવા ક્વેશ્ચન જોઈએ. આ એક નાનકડો ટોપિક છે, પણ છતાં આપણે જોઈ લઈશું કે આપણને જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે દોરીનું દળ હોય તો એને કેવી રીતે સોલ્વ કરવું, તો જોઈએ આપણે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. યુનિફોર્મ મેસિવ રો એટલે કે નિયમિત દળ વિતરણ ધરાવતી દોરી. દોરી છે જેના પર દળ વિતરિત થયેલું છે, કારણ કે આખી લંબાઈ હશે દોરીની, બરાબર. તો દોરી કરતા આપણે એને દોરડું કહીએ તો પણ ચાલે. તો આકૃતિમાં દર્શાવેલું છે એક દોરડું કે જેના ઉપર F જેટલું બળ લગાડવામાં આવે છે એક છેડા ઉપર. આ દોરડાનું કેપિટલ M જેટલું દળ છે અને એની લંબાઈ છે સ્મોલ l જેટલી. તો હવે શું થશે તો કે આપણે અગાઉ વાત કરી હતી એ જ મુજબ કે આ દોરડાની અંદર દરેક બિંદુ આપણે લઈએ, ઘણા બધા બિંદુ લઈ શકાય, પણ ધારો કે મેં આ 3 બિંદુ લીધા છે તો કોઈ પણ બિંદુ આપણે લઈએ ને તો એના ઉપર તણાવ અલગ અલગ હશે. T1 હોય, T2 હોય, T3 હોય, અને આ કોઈની પણ કિંમત સરખી હશે નહીં. જ્યારે અત્યાર સુધી આપણે જે કઈ વાત કરી તો તમને યાદ હશે કે મેં આગળ પણ કીધું હતું કે જ્યાં સુધી દોરડું ન બદલાય, જ્યાં સુધી દોરી ન બદલાય ત્યાં સુધી તણાવ સમાન હોવું જોઈએ. પણ કોનામાં? તો કે જો દોરી દળ ન ધરાવતી હોય તો. જો દોરી દળ વગરની હોય તો આખી દોરીમાં તણાવ સમાન રહેવું જોઈએ. પણ જો દોરી દળ ધરાવે એટલે કે આપણે અત્યારે જે શીખીએ છીએ તો દરેક બિંદુએ તણાવ કેવું થશે મિત્રો? બદલાઈ જશે. અને જો એ બદલાઈ જતું હોય તો પછી આપણે શું કરવું જોઈએ એ આપણે અત્યારે હવે જોવાનું છે.
તો દરેકે દરેક બિંદુએ તણાવ કેવું છે? અલગ અલગ છે. તો હવે આપણે આગળ આના માટે ચર્ચા કરીએ. તો આના માટે આપણે શું કરીશું? તો કે અહીંયા કોઈક એક જગ્યાએ કોઈક બિંદુ વિચારી લેવામાં આવે છે, ધારો કે આ, બરાબર. આ જગ્યાએ મારે તણાવ શોધવું છે. ધારો કે અહીંયાથી લંબાઈ આપણે લઈ લઈએ આટલી x. આ x લંબાઈ છે. આ પોઈન્ટ પર આપણે તણાવ બળ શોધવું છે. તો આ જે પાછળનો ભાગ છે x લંબાઈ વાળો, એના ઉપર તણાવ લાગશે આગળની દિશામાં. જે દિશામાં f લાગે છે એ જ દિશામાં. જ્યારે આ જે આગળનો ભાગ છે કે જેની લંબાઈ l - x થઈ જશે. આ લંબાઈ કેટલી થઈ જશે? l - x, કારણ કે આખી લંબાઈ l હતી, એમાંથી x જેટલો ભાગ પાછળનો હોય તો આગળનો ભાગ કેટલો થઈ જાય? l - x. તો એના ઉપર તણાવ બળ કેટલું હશે? તો કે પાછળ તરફ એના પર તણાવ લાગે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે કોઈ પદાર્થ પર તણાવની વાત કરવાની હોય, તણાવ એનાથી દૂર જતી દિશામાં હોય. તો આ પદાર્થની વાત કરીએ l - x વાળો, તો એનાથી દૂર એટલે કે પાછળ તરફ આમ જાય. અને x લંબાઈની વાત કરીએ તો એનાથી દૂર એટલે કે આ દિશામાં જાય. તો અહીંયા પણ તણાવ થઈ જશે t. બોલો, ક્લિયર છે આટલી વાત? હવે આપણે બંનેને અલગ અલગ વિચારીએ. તો અલગ અલગ વાત કરીએ તો ધારો કે હું x લંબાઈનો જે ભાગ છે એને દોરી દઉં છું. આની લંબાઈ કેટલી છે? x જેટલી છે, બરાબર છે. આના પર આપણે બળની વાત કરીએ તો બોલો, બળ તરીકે આના પર શું લાગે છે? તો કે ખાલી આગળ તરફ લાગે છે તણાવ, બીજું કંઈ જ લાગતું નથી. બરાબર છે. તણાવ લાગે છે ફક્ત આગળની દિશામાં. આખાનું દર આપણે કેપિટલ M લીધું છે, તો આનું દર આપણે સ્મોલ m લઈ લઈએ. આનું દર સ્મોલ m લઈ લીધું અને આપણને ખબર છે કે f જેટલું બળ જો આગળ તરફ લાગતું હોય તો આખું દોરડું એક સરખી રીતે આગળની દિશામાં a જેટલા પ્રવેગથી જ ગતિ કરશે. બોલો, આટલું કહી શકાય? તો આના પરથી આપણે શું કહીશું? તો કે આના પરથી એટલું ચોક્કસ છે કે t બરાબર સ્મોલ m ઇન્ટુ a, સમીકરણ નંબર 1. પણ મને પ્રોબ્લેમ એ છે કે સર સ્મોલ m ની કિંમત કેટલી હોય? સ્મોલ m ની કિંમત કેટલી હોય અને સ્મોલ a ની કિંમત કેટલી હોય? તો કે પહેલા એક પ્રશ્નનું સોલ્યુશન લાવીએ કે a ની કિંમત કેટલી હોય. બરાબર. તો તમે જોઈ શકો કે કેપિટલ F બળ લગાડવાથી આખું દોરડું કેપિટલ M દળનું જમણી તરફની દિશામાં ગતિ કરશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આનો પ્રવેગ જમણી તરફ a જેટલો છે અને આ a નું મૂલ્ય કેટલું લખાય? તો કે F બરાબર કેપિટલ M ઇન્ટુ સ્મોલ a. તો અહીંયાથી સ્મોલ a મળી જાય આપણને કેપિટલ F ના છેદમાં કેપિટલ M. બરાબર છે. બોલો, પ્રવેગ મળી ગયો. હવે મારી પાસે પ્રોબ્લેમ એક જ છે કે સ્મોલ m ની કિંમત કેટલી, એટલે મને આ બિંદુએ તણાવ મળી જશે. બોલો, કોઈને કઈ પ્રોબ્લેમ? લગભગ નથી. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. હવે તમને પેલું શું કહેવાય, ત્રિરાશિ ખબર હશે કે કોઈક વેલ્યુ માટે બીજી વેલ્યુ આટલી છે તો આના માટે કેટલી? ખબર છે ને? ત્રિરાશિ ધોરણ 10 ની અંદર ને બધે ભણીને આવ્યા હશો. તો એ ત્રિરાશિ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. તો કેવી રીતે એપ્લાય થાય જોઈએ? L લંબાઈ માટે દળ કેપિટલ M છે, તો એકમ લંબાઈ માટે કેટલું? બોલો, કેટલું હોય? એકમ લંબાઈ માટે m ગુણ્યા 1 છેદમાં l, એટલે કે m/l. આ એકમ લંબાઈનું થઈ ગયું. હવે શું ત્રિરાશિ આપણે લગાડીએ? ડાયરેક્ટ પણ લખી શકતા હતા, પણ છતાં હું થોડું ડિટેલમાં જાઉં છું. એકમ લંબાઈ માટે જો m/l હોય તો x લંબાઈ માટે કેટલું? તો x લંબાઈની કિંમત આપણને ખબર છે, સ્મોલ m આપણે ધારેલું હતું. જોવો અહીંયા, તો સ્મોલ m ની કિંમત થઈ જશે m/l ઇન્ટુ x. હા, આ જ વસ્તુ હું સીધું અહીંયા લખી શકતો હતો કે l લંબાઈએ m દર હોય તો x લંબાઈએ કેટલું, તો પણ મને આ જ જવાબ મળે. બરાબર છે.
અહીંયા 1 ની જગ્યાએ સીધું શું ગુણાઈ જાય? x ગુણાઈ જાય, એટલે જવાબ તો આ જ આવે. પણ આમાં થોડુંક વ્યવસ્થિત વધારાનું લખીને સમજાવ્યું. તો સ્મોલ m ની કિંમત પણ મને મળી ગઈ, બરાબર છે. તો હવે સ્મોલ m ની કિંમત મળી ગઈ, a ની કિંમત તો આપણને ખબર જ છે. તો આના પરથી આપણે શું કહી શકીએ? તો કે સમીકરણ 1 શું હતું? સમીકરણ 1 t બરાબર ma માં a અને m ના મૂલ્યો મૂકતા બંને કિંમતો મૂકી દઈએ તો t બરાબર થઈ જશે, બોલો, m એટલે m/l into x છે અને પ્રવેગ એટલે શું છે? કેપિટલ F ના છેદમાં કેપિટલ M. બોલો, અહીંયાથી કેપિટલ M અને કેપિટલ M કેન્સલ થઈ જશે તો F ના છેદમાં L into x. મિત્રો, આ થઈ ગયો આપણો આન્સર તણાવ બળનો. હવે તમે જુઓ, x ના સ્વરૂપમાં આવે છે તણાવ. x ના સ્વરૂપમાં આવે એનો અર્થ એવો થઈ ગયો કે જો x બદલાય તો તણાવ બદલાય. તો હું એ જ કહું છું ને તમને, આ x જો આમ વધારી રાખું, અહીંયા ક્યાંક શોધું તો x ની કિંમત બદલાઈ ગઈ એટલે તણાવ બદલાઈ જશે. અહીંયા ક્યાંક રાખું તો તણાવ બદલાઈ જાય. દરેકે દરેક બિંદુ માટે x ની કિંમત અલગ અલગ આવશે, એટલે કે દરેકે દરેક બિંદુ માટે તણાવ પણ કેવું આવશે? અલગ આવશે. F/L into x છે, સમજી શકાય છે દરેકને. x ની કિંમત અહીંયા જુદી જુદી મૂકીશ એટલે t ની કિંમત પણ જુદી જુદી મળશે, એટલે કે દરેકે દરેક બિંદુ પર તણાવ કેવું થશે? બદલાતું જશે દળને કારણે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે શું કહી શકીએ? તો કે દર ધરાવતી દોરીમાં, નોંધ તરીકે, દર ધરાવતી દોરીમાં દરેકે દરેક બિંદુએ તણાવ જુદું જુદું હોય છે. આ વિધાન ઉપર મેળવેલા પરિણામ, કયું ઉપર મેળવેલું? આ t બરાબર F/L into x, ઉપર મેળવેલ પરિણામ પરથી સમજી શકાય. x નું મૂલ્ય બદલવાથી t નું મૂલ્ય પણ બદલાશે. લગભગ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કે કેવી રીતે વાત થઈ છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આજે આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આના પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા અટકીએ આજે આપણે. થેન્ક યુ.